જોઈને આમ આપણો જીવ એકવાર ડગી જાય ગયો કે આ હા 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 આ વાતે શું એણે પાપ કર્યા હશે. આ કેટલા દિવસથી તો આણે ખાધું નહીં હોય. આપણા પાપ એની ઉપર લઈ લેતી હોય ને પોતે ભોગવતી હોય કે જે હોય તે. કેમ આયા આ રે અહીંયા બેઠી જો અંદર જો અરે આ બેલા આયા છે, રેતી આવી છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા માંદાવાળા વાડામાંથી કરી છે. આપણે સવારના અહીંયા પાંદરા પર પહોંચી ગયા હતા. પાંદરા પર આવી અને બધે રાઉન્ડ મારતા હતા ત્યારે જ આપણી એક અહીંયા માંદાવાળા વાડામાં એક ગાય ઉપર નજર ગઈ કે જેને કેન્સર છે. અને કેન્સરમાં એકદમ એવી ભયંકર પરિસ્થિતિ છે કે એકવારનું જોઈને આમ આપણો જીવ એકવાર ડગી જાય ગયો કે આ હા 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 આ વાતે શું એણે પાપ કર્યા હશે કે એને આવી પીડા ભોગવવી પડે. તો હવે બસ હું એ તમને એ બતાવવા જઈ રહ્યો છું. ગાયને જો આખું મોં હોજી ગયું છે, આખો ભાગ હોજી ગયો. જો મારી ખાલી આંખે ફૂટી ગઈ હશે કદાચ, કાંઈ તો દેખાતું નહીં. જો કેવી પરિસ્થિતિ છે ભયંકર. ઓપરેશન એ કરેલું જ છે આમ તો, પણ હવે એ ઓપરેશનમાં કાંઈક મિસ્ટેક થઈ હશે. ઓપરેશન વહેલું કરેલું છે એમ તો, પાછળથી ઉઠ્યું છે. જો આ બાજુ ચેક કરો તમે, આ બાજુ ઓમ કમ્પ્લીટ છે પણ થોડો થોડો સોજો તો છે જ આ બાજુ. પણ આ બાજુ તો આ હા 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 કાલ સાંજ સુધી તો હતી નહીં, એટલે હવે ક્યારે આવી ખબર નહીં. રાતના કદાચ આવી હોય કે એકદમ ઘટી ગઈ છે બચારી. હવે તો ખાતી પીતી નહીં હોય. આમાં શું છે ખબર કે ઓપરેશન ટાઈમ ટુ ટાઈમ થાય ને એની જ કિંમત છે. નહીંતર ક્યારેક એવું થાય કે અમુક ગાયોને છે સિંગ નમેની ને એવું બધું થતું હોય, પણ છતાં છે એ આમાં તો જે ગાયના માલિક છે, ધણી છે, એ જ એલર્ટ રહીને આમ ખટક રાખે તો જ આમાં તો સક્સેસ જાય. નહીંતર તો શું છે કે ખપે એવી તમે મહેનત કરો, પાછળથી કોઈ મહત્વ નહીં. જો આવું થાય પછી તો આ કેટલા દિવસથી તો આણે ખાધું નહીં હોય. અત્યારે છે ને જે કોઈ પણ ગાયો રાખતા હોય ને એના માટે એમાં ખાસ તો દેશી ગાયો, આ જે કાંકરેજ ગાય રહી ને એમાં, ગાયોમાં ગીરમાં અને કાંકરેજમાં વધારે પડતું આ કેન્સરના ઓપરેશન આવતા હોય છે. એમાં ખાસ તો વધારેમાં વધારે કાંકરેજની અંદર હોય. ગીરમાં બહુ ઓછા પ્રમાણમાં હોય, પણ હોય ખરા ઓછા પ્રમાણમાં. કાંકરેજમાં તો ખૂબ હોય. એટલે જ અત્યારે છે હું તમને જણાવી દઉં કે આના શરૂઆતના લક્ષણો શું હોય ને, એટલે તમને શું થોડો ઘણો આઈડિયા આવે. ને તમે પણ આ વિડીયો શેર કરજો બધા જે ગાયો રાખતા હોય એને, એટલે શું ગાયોની આવી પરિસ્થિતિ ન થાય. શરૂઆતમાં શું સિંગ નમે, એક તો એનું બેઝિક છે કે સિંગ નમી જાય એટલે કેન્સર જ હોય. અને માણસને ખબર પડી જાય, પણ ક્યારેક ક્યારેક એવું થાય કે સિંગ ના નમે અને ખબર ના પડે, સમજ્યા? એટલે એમાં એના તોય કોઈ તો કારણ લક્ષણો બતાવતી જ હોય ગાય કે એની તકલીફ છે. એમાં સૌ પ્રથમ તો એવું હોય કે ગાય છે ખાતે પીતે ઘટી જાય. સમજ્યા? આ કેમ ઘટી ગઈ છે એમ ખાતે પીતે ઘટી જાય. પછી અત્યારે એના નાકની અંદરથી જે આવે છે ને શેડા, એવા પણ જેને કેન્સરની શરૂઆત થયો ને એને ખૂબ આવે. ક્યારેક ક્યારેક આવે ત્યારે એકદમ ઢગલો થાય. પછી એના નાકની અંદરથી શેડા આવવા, એવા બધા લક્ષણો હોય ને ત્યારે તમારે ચેક કરી લેવાનું એકવાર, અથવા તો ડૉક્ટરને બોલાવી ચેક કરાવી લેવાનું. કારણ કે જો કાંઈ ન કરો ને તો પછી તમારી ગાયની આવી હાલત થાય. હવે આમાં કોઈ દવા કામ ન કરે, તમે ખપે એવી મહેનત કરો આમાં તો કોઈ વસ્તુ આમાં કામ ન કરે. આમને બસ હવે એને મરે છૂટકો. સમજે? મરી જાય ને તો એ આ દુઃખમાંથી અને આ પીડામાંથી એને રાહત થાય. એના સિવાય કોઈ આની પાસે બીજો રસ્તો જ છે નહીં. આ ગાયનું તો ઓપરેશન થઈ ગયેલ છે અને વહેલું થઈ ગયેલ હશે, પણ પાછળથી છે પાછું ઓપરેશન ઉઠલ્યું છે અને હજી સુધી ક્યાંય ફૂટ્યું નથી. એટલા માટે હોજો જો આખું મોં હોજી ગયું છે. અને આ ગાય ક્યાંથી આવી શું છે એ આપણે કોઈ આઈડિયા નથી, પણ અત્યારે એમ રાઉન્ડ મારો આપણે અહીંયા આવ્યા હતા ને માંદાવાળા વાડામાં ત્યારે જ દેખાણી આ કઈ ગાય છે. પણ આની જે એટલી ભયંકર પરિસ્થિતિ નહીં થઈ, આની તો જીવ ભરીને રાખ થઈ જાય એવી ભયંકરો. આ બધું છે ને હોજી ગયું. તો માંદાવાળા ઢોર બધા છે અહીંયા નીણ ઉપર આવી ગયા છે અને સામે ડ્રેસિંગનું કામ ચાલુ છે.
અને આપણે ગાયને ચેક કરીએ ખાય છે કે નહીં. અહીંયા જો ઊભી છે એ બચારી શું ખાઈ શકે, જો પાણી પીધું ખાલી. અને આમ પણ શું છે ખબર, મેં લગભગ અહીંયા અત્યારે પાંજરાપુરની અંદર મારે આ 4થું વર્ષ છે. 4 વર્ષની અંદર એક ઓબ્ઝર્વેશન કર્યું છે ને, તો એમાં એવું કે ગાય રહે ને, ગાય સૌથી વધારે પીડા સહન કરે ને પીલાય વધારે. આમ એવું નહીં કે કાંઈ ભયંકર એક્સિડન્ટ થયું હોય ને તો એ ઓછામાં ઓછા 10-15 દિવસ તો એમાં પીલાય પછી એનું મૃત્યુ થાય. ત્યાં સુધી એનો જીવ ઉડે નહીં એના શરીરમાંથી. હવે એ કેમ એવું હશે એ આપણે ખબર નથી. આ જો ગાય પાણી પીયો, પાણી તો પીએ છે પણ ખાઈ નહીં શકતી હોય. પાણી પણ જો ક્યારેક ઘૂંટીઓ ભરે છે. મોં અંદર નાખી રાખ્યું છે, બાકી તો ધીમે ધીમે પીએ તો છે. એટલે એમ કે ગાય શું એને પાપ એવા કર્યા હોય કે આપણા પાપ એની ઉપર લઈ લેતી હોય ને પોતે ભોગવતી હોય કે જે હોય તે. પણ એ એક મારું ઓબ્ઝર્વેશન છે કે ગાય રહીને સૌથી વધારે પીડા સહન કરે અને છેલ્લે હેરાને એટલી જ થાય જેમ આ થઈ રહી છે એમ. જો તો આપણે આ ગાય ચેક કરીને એના પછી છે અહીંયા માંદાવાળા વાડાનું બધું કામ ઓકે થઈ ગયું છે. બધા ઢોર છે નીણ ખાય છે. અને હવે આપણે જઈશું હોસ્પિટલની અંદર. તો પાંજરાપુરથી આપણે છે આપણી ગૌશાળે આવી ગયા હતા. પાણી આવ્યું છે આજે તો પાણી ભરવાનું કામ ચાલુ છે. પાડી અહીંયા બાંધી છે. હર્ષદભાઈ શું ટેકો દઈને ઊભા છો? શું કહે માયા? ઓકે રિપોર્ટ છે ને? તો બસ બાકી અહીંયા જો અંધારું થઈ ગયું છે. હવે થોડી કંઈ ઠંડી ન આવવી પડે અંદર. આ બધું તો પેક હતું અહીંયા. કાલે બપોર પછી આપણે આ બધું પેક કરી અને આ કરી નાખ્યું. અત્યારે હર્ષદે આડું આમ પડદો ખોલીને પછી કોઈ એમ નવો માણસ આવે તો એને ખબર ન પડે કે અહીંયા કાંઈ હશે. સાચી વાત ને? પણ આપણે વિડીયો જોતો એટલે એને ખબર હોય ને કે છે જ પાછળ તો બધું. બાકી આપણે માયાને ચેક કરી લઈએ. એલા ક્યાં માયા? આ રે અહીંયા બેઠી. જો શું છે, કેમ થશે, ક્યારે અહીંયા છે? કાલ ફાઇનલ. એમ? કાલ વિયાઈ જાય તો સારું. પરમ દિવસ મારે જવાનું છે મુંદ્રા. બાકી એકવાર ખબર છે ને, મંજરી આવી જ્યારે હું હતો બન્નીમાં ને ત્યારે અહીંયા વિયાણી હતી. એટલે બધું ભેગું થાય મજા ન આવે. નીણ નાખવાની બાકી છે ને કે નખાઈ ગઈ? જાર નાખી હવે કટ્ટી નાખવાની બાકી. હાલો તો નાખી દે. બેહવા દે. હા નામે નક્કી થઈ ગયું. હું કે પછી કહેવાનું કઈ રાખીને આગળ. હાલો વાંધો નહીં. એકાદી વખત કહી તો દીધું એમ પણ કોઈને ખબર નહીં હોય ત્યારે. ના એટલી બધી તો કોણ આપણી ધ્યાન રાખે? કોઈ રાખે નહીં. સાચી વાત છે. તો નીણ હવે થોડી વાર પછી નાખી દેવી છે. બેઠા ને ત્યારે બધા શાંતિ. જાર આવી ખાઈને બેઠા એમ ને? બાકી તો ધીમે ધીમે છે અહીંયા આપણી ગૌશાળાએ હાજર રહેવાની સંખ્યા વધતી જાય રહી. કારણ કે વગડામાં હવે કાંઈ છે નહીં. જે આડની ગાયો હોય જે આડવા જાય, બાકી બધા અહીંયા બેઠા હોય આરામથી અને વાટ જોવે હર્ષદ ક્યારે કટ્ટી નાખશે ને ક્યારે જાર નાખશે ને. જો આ બધા મેઘા તો જો ઊભી હોઈ ગઈ કે શું? હે મેઘા? અહીંયા છે ને આપણી આ જેટલી ગાયો છે ને એમાં સૌથી વધારે નાક જેના બોલતા હોય ને તો એ મેઘાના. ઘર જાણે માણસ સૂતો હોય કોઈક એમ નાક બોલાવે. ઊભે હોઈ જાય. અને બીજું શું શંકરનું? શંકર વરા કટતા હોય. કાળા કલરની છે એ તો અહીંયા છે પણ એનો તો કોઈ નોરિયા વઢ્યા હોય જો કે ખિસકોલી પાછળ પડ્યા. બચાવ લે બચારીને કે નહીં મેળાવે એવું છે. અહીંયા જો સામે આપણા વાડામાં છે ને એક ગાયું અને બીજો નંબર કેનો આવે? નોરિયાનો. સૌથી વધારે નોરિયાનું બચ્ચાનું તો ખૂબ છે નહીં. 17-18 જેવા છે નોરિયા અંદર. પણ આમ શું એ આપણે બીજું કાંઈ નુકસાન ના કરે એટલે હાલે. ભૂસો ને હું ખાઈ જાય પણ એ ખાવા દે પછી એને મીઠો લાગે ને નહીં. બાકી તો તું નીણ નાખવાની હોય તો પછી નાખી દેજે. મારે જવું છે બાલ કપવા તો હું જઈ આવું. મેં લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળા હતા ને ત્યાંથી ગયા હતા બાલ કપવા એની ઘરે જમવા ગયા હતા અને ઘરે જમી અને આવી ગયા છે પાંજરાપુર. હવે જાય માંદાવાળા વાડામાં નવો કાંઈ કેસ આવ્યો તો ચેક કરીએ અને જે સવારે ઓપરેશન ફેલ થઈ ગયેલ ગાય છે એની ચેક કરીએ. તો આપણે માંદાવાળા વાડામાં આવી ગયા છે અને વાડાની અંદર જો અરે બેલા આવ્યા છે, રેતી આવી છે. આ બધું એક તમારા માટે સરપ્રાઈઝ છે. શેના માટે આવી છે હું તમને કાલે જણાવીશ. કારણ કે આજના તો બધું જણાવી દઈશ તો પછી કાલે હું જણાવીશ. એટલા માટે તમને આ બધું કાલે બતાવીશ કે આમાં આ બધું વસ્તુ છે શેના માટે આવી છે. અને ગાય જો બેસી ગઈ છે બચ્ચારી. આ ગાયનું હું પ્રેડિક્શન કરું
તો આ ગાય છે ને વધારેમાં વધારે 2 દિવસ જીવશે, એનાથી વધારે નહીં જીવી શકે. આ કાન એ રહ્યો ને ફેલ થઈ ગયો, કાનમાં મૂવમેન્ટ કાંઈ નહીં. જો કાન છે ને ડગશે, આમાં કાંઈ નહીં. જો ઊંચો થશે નીચો થશે, આ તો ખોટા જેવું થઈ ગયું. અને સવારના તો તોય હજી હરતી ફરતી હતી, અત્યારે બેસી ગઈ છે એટલે હવે મારી ખ્યાલ આ ઊભી જ થશે ને. અહીંયાથી આપણે એને ટ્રેક્ટરથી લેવી પડશે, ઊભી થઈ જાય તો સારું, પણ ટ્રેક્ટરથી લેશું અને બાજુ જે પથારીનો વાળો છે એમાં 2 દિવસ રેતીની અંદર બેહારી રાખશું. જો ત્યાં સુધી જીવશે તો, પણ મને તો એવું લાગતું નથી, કારણ કે એ બચારીનો જીવ છૂટી જાય તો સારું. અને પોતે ઘણી હેરાન થઈ રહી. જો અને એના સિવાય તો બીજું કાંઈ અહીંયા વાડાની અંદર નવો કાંઈ કેસ દેખાતો નહીં. બધા બપોરે જે હતું એ બધું જોઈ લીધું હતું આપણે, અત્યારે તો કાંઈ નથી. નવું એક આ છે, પણ એ બધું હું તમને કાલે જણાવીશ. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે માંદવાડા વાડામાં ગાય ચેક કરીને બધું હતું, અને અત્યારે વાગે છે 6 વાગ્યામાં તો અંધારું થવા આવ્યું છે. અને હવે જવાનું છે આપણે આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ કાંઈ નવું કામ છે નહીં. માયાની અપડેટ લઈ લીધી છે આપણે, એને કાંઈ હજી એવી કાંઈ તકલીફ હોય એવું દેખાતું નથી, અને અહીંયા એવું દેખાતું નથી. એટલે જ હવે જે હશે એ આપણે કાલના વિડીયોમાં જોશું. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.